રીતે બનાસકાંઠા જિલ્લાના અંબાજી ખાતે આવેલા પાડલિયા ગામમાં હિંસા ફાટી નીકળી પોલીસનો ખડકલો છે તે ગામમાં ખડકી દેવામાં આવ્યો છે ને આ ઘટનાને લઈને રાજકીય નેતાઓની પણ પ્રતિક્રિયા આવવાની શરૂઆત થઈ છે। આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ ઘટના પર શું બોલ્યા વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। 2 દિવસ પહેલા બનાસકાંઠા જિલ્લાના પાડલિયા ગામમાં બપોરના સમયે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ પાડલિયા ગામમાં પહોંચે છે। જમીન ખાલી કરાવવાને લઈને વિવાદ થાય છે ને ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થાય છે। ઘર્ષણ હિંસક હોય છે। 47 જેટલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ઈજા પહોંચી છે। લોહીલુહાણ હાલતમાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે ને હાલ હવે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। આમાં 400 થી 500 જેટલા પોલીસના જવાનો છે તે ગામની અંદર ખડકી દેવામાં આવ્યા છે। ચારે બાજુથી સમગ્ર ગામ છે તે પોલીસ છાવણીમાં ફેરવાયું છે ને આ ઘટનાને લઈને હવે રાજનીતિ ગરમ થવાની શરૂઆત થઈ છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના નિવેદન બાદ હવે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આ મામલામાં પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણી કહી રહ્યા છે, ગઈકાલે અંબાજીમાં જંગલ જમીનના વિવાદના પગલે આદિવાસી સમાજ અને પોલીસના કર્મચારીઓ વચ્ચે જે ઘમાસાણ થયું એમાં ઘવાયેલા 40 થી વધુ પોલીસ કર્મીઓ અને જંગલ વિભાગના કર્મચારીઓ માટે મારી હું સંવેદના વ્યક્ત કરું છું। આ રીતે કાયદો હાથમાં લેવાનું કૃત્ય બિલકુલ અયોગ્ય છે। સાથોસાથ જિલ્લા પ્રશાસન દ્વારા પણ સમગ્ર દાંતા અમીરગઢ વિસ્તારમાં પડતર વન અધિકારના દાવાઓનો નિર્ણય કરી દેવો જોઈએ, જેથી ભવિષ્યમાં આવી અથડામણ રોકી શકાય। ઘવાયેલા પોલીસ કર્મીઓને ન્યાય મળે તે માટેની તેમણે વાત કરી છે, પરંતુ એક પણ નિર્દોષ આદિવાસીઓને લપેટવામાં ન આવે તેવી પણ માંગણી તેમણે કરી છે। જી હા, જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોલીસના સમર્થનમાં આવ્યા છે, પણ તેમણે કહ્યું છે કે હિંસાનો રસ્તો એ કોઈ ઘટનાનું સમાધાન નથી। આ વાત છે તેમાં વન વિભાગે વિચારવાની જરૂરિયાત છે અને આદિવાસીઓની જે પડતર જમીનો છે તે આપી દેવાની જરૂરિયાત છે। ત્યારે બીજી તરફ તેમણે એવું પણ કહ્યું કે જે જવાબદાર લોકો છે આ ઘટનામાં સંડોવાયેલા તેમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, પણ આમાં નિર્દોષ લોકો ન પીસાવા જોઈએ, કેમ કે ઘણી બધી વખત આપણે જ્યારે પણ અથડામણ થતી હોય છે ત્યારે નિર્દોષ લોકોનો ભોગ લેવાય છે। જે પથ્થરમારો કરનારા છે, જે હિંસા ફેલાવનારા છે, તે કૃત્યને અંજામ આપ્યા બાદ તો તે સ્થળ છોડીને ભાગી જાય છે, પણ જે લોકો નિર્દોષ છે, જેમણે કંઈ કર્યું જ નથી આ ઘટનામાં, તેઓ ઘરમાં હોય છે ને તેઓ ભરાઈ જતા હોય છે અને ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી થાય છે, તેમને ગુનો નોંધવામાં આવે છે તેમના પર અને તેમને માર પણ મારવામાં આવતું હોય છે। ત્યારે હવે આ ઘટના બાદ આગામી સમયમાં શું કાર્યવાહી પોલીસ કરે છે, પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ